રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ રાજ્ય સરકારની સૂચના મુજબ અમદાવાદમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશન વિનાની મિલકતો સામે કાર્યવાહી કરી તેને સીલ કરવામાં આવી હતી, જેમાં અમદાવાદ શહેરમાં બીયુ પરમિશન અને ફાયર વિનાના 50થી પણ વધારે ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવેલા તમામ ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટને હવે ખુલ્લી આપવાની પરમિશન આપી દેવામાં આવી છે, જેમાં પરમિશન વિનાના ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટના સંચાલકોને પોતાની જવાબદારી પર ચાલુ કરવા મંજૂરી આપવામાં આવી છે। ઉઢવમાંથી પરિવારની ઈચ્છા વિરુદ્ધ પ્રેમ લગ્ન કરનાર યુવતીનું અપહરણ કરવાની ઘટનામાં પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે, જેમાં શનિવારે બપોરના સમયે દક્ષાબેન રાધિકાને સાથે લઈને તેમના પુત્રને સ્કૂલે મૂકવા જતા હતા। ત્યારે વિજય અને તેની સાથે આવેલા અજાણ્યા વ્યક્તિઓએ રાધિકાને બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કરીને લઈ ગયા હતા। ત્યારે સમગ્ર મામલે પોલીસે આરોપી મહિપત વેગડાની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। ભાજપના નેતા અને કરજણ એપીએમસીના વાઇસ ચેરમેન રજની પટેલે ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે, જેમાં કરજણ એપીએમસીના વાઇસ ચેરમેન રજની પટેલે કરજણ તાલુકાના કોઠાવ ગામમાં આવેલ તેમના ઘરે આજે સવારે ઝેરી દવા પી લીધી હતી, જેથી તેઓને તાત્કાલિક કરજણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા, જેને પગલે કરજણ પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી અને તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો। ત્યારે તેઓએ કયા કારણોસર આત્મહત્યા કરી તે બાબતે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે।